આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં છે. તો હવે આજે આપણે છે ને જવું છે ટર્મમાં વાડીએ, ને વાડીએથી આપણે જવાનું છે બહાર, કારણ કે પાર્ટનરને ને ક્રિશભાઈને બધાને લઈને જવાનું છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો તમે બધા? મજામાં? તો તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે, બૂટ ની બાંધી રહ્યો છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે જવું છે બહાર. તો ક્યાં જવું તમને કેવું નથી, એ ભૂગી આવતી તમને ખબર પડી જાય. થેન્ક હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સીતારામને જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે નવા લુક સાથે વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે તો જઈએ છીએ કારણ કે વાડીએથી નીણ પૂરો કરીને બહાર જવાનું છે. આગળ બન્યા રહેજો. અને બાન ડોગી ભાઈ આજે એકલા ઉદયભાઈ અહીંથી વયા ગયા છે. કા ડોગી ભાઈ આવું તમારે? હા, તો હવે અમે જઈ 8 વાગી ગયા છે, બરોબર? હા, જય માતાજી. હાલો, તો આપણે આવી ગયા છીએ અત્યારે મોહબ્બતપરા નાથીબેનને મળવા. આર ગુજુ બ્લોગ. સીતારામ બધાયને. હવ દાયરાને સીતારામ. કૃષ્ણ બધાયને. જુઓ, આપણે અત્યારે એની મુલાકાતે આવી ગયા છીએ વાડીએ. રામભાઈ વાત તો આપણે 2-2.5 મહિનાથી હાલી હતી. આજ મેળે આપણે આવી ગયો મળવાનો. એટલે છે ને આપણે જુઓ અત્યારે એની વાડીએ આવી ગયા છીએ. તમને કીધું હતું ને કે આગળ તમે બન્યા રહેજો. અત્યારે આપણે એની મુલાકાતે સહી. જુઓ મસ્ત મજાની ભેહું બળદ ને મસ્ત મજાનો નજારો છે. જુઓ ઘઉં ને બહુ નો. હા, અમે વાડીએ જ રહી બેન, રહેવાનું હોય ના, એ વાડી જેવી મજા ન હોય. એટલે છે ને આજે તમને સેલિબ્રિટી આપણે મોટા યુટ્યુબરની કરાવી છે, આર ગુજુ બ્લોગ. નહીં, અમારાથી તમે આગળ છો. એટલે ઘણો ટાઈમથી અમને વિચાર હતો મળવાનો નાથી બેનને. એટલે આજ છે ને એમ થયું કે આજે આપણે અહીંયા પૂગી ગયા. સારું ને આવ્યા, નમણી મળે ને મજા આવે. હા. તમે અમારા વિડીયો જોતા હોય, તમે ઓળખતા હોય. અમારે આજે તમે સ્ટાર્ટ કર્યું હોય એટલે વિડીયો આડા ન આવતા હોય, પછી અમે જોતા હોય ને તમે આવો તો હમણાં મજા આવે મળવાની. એકાબીજાને મળીએ બસ, એકાબીજાને મળીએ તો એમ થાય કે કંઈક જાણવા જડે. એટલે આજ છે ને આપણે ફ્રી ટાઈમ લઈને પૂગી ગયા છે. બાકી જોઈ લ્યો વાડીનો નજારો. મીઠો લીમડો નો બાકી એમ છે નથી બેન? ના, છે અમારે ઘરે જ છે બેન. લીમડો ને વડલો ને જુઓ, લોકેશન જુઓ, બહુ મસ્ત મજાનું લોકેશન છે. જુઓ પાણી, કુંડો. હાલો, હવે આપણે મુલાકાત લઈ લીધી છે ને હવે આપણે જઈએ આપણા ઘરે. તમે આવજો. બહુ સલાહ સરફરા કરી કે બપોરા કરીને વયા જાજો, પણ અત્યારે ટાઈમ નથી આપણી પાસે એટલો. ટાઈમ લઈને આવે ને તમે. ના, પાછા આવશું તો એ ચોક્કસ બપોરા પાણી અહીંયા જ કરશું. હવે તમારો વારો છે આવવાનો, પણ તમને મળીને બહુ મજા આવી નથી બેન, આનંદ થયો એમ. હાલો, તો હવે આવજો. જય શ્રી કૃષ્ણ. હા ભલે, કાંઈ વાંધો નહીં. હા ભલે, આજકાલ ટાઈમ પૂરો લઈને આવશું. રૂંઢાવથી રોકાવું, તમે આવજો. હા ભલે, કાંઈ વાંધો નહીં. પછી ઉપલેટ આવીને વયા ન જતા. હાલો, તો આપણે નાથીબેનને મળીને જુઓ નીકળી ગયા છીએ. અને અત્યારે આપણે જુઓ અહીંયા ક્યાંક સહી ઉત્યાણા બાયપાસ અને આ ગેટ છે, જોઈ લો. અહીંયા પૂગ્યા છે. અને ક્રિશભાઈને નાસ્તો કરવો છે. પાર્ટનર આગળ ક્યાંય આવશે હોટલ? હા, આગળ આવજો. આપણે અહીંયા છે હોટલ ને એવું. તો આપણે હજી એક નવી જગ્યાએ જવું છે. હા, એટલે હાલો આપણે છે ને ધીરા બન્યા રહી. રસ્તો કપાતો જાય છે કારણ કે પલ્લો છે જાજો આપણો, પણ આપણે બહુ મજા આવી ગઈ એમ. માજીએ બહુ કાઈસ કરી, આપણી સરભરા બહુ કરી બિચારા કે તમે બપોરા પાણી કરીને વયા જાજો. પણ હવે શું છે કે પાછું બપોર પછી પાર્ટનરને જવાનું છે આપણે એક જગ્યાએ લગ્નનું રોડવવા, એટલે એમાંય આપણે છૂટકો નથી. એટલે હવે આપણે છે ને હવે આગળ નીકળી જાય એટલે વહેલા ટાઈમસર આપણે ઘરે પૂગી જાય. આગળ બન્યા રહેજો. હાલો, વાગી ગયા છે 11:30 અને પાર્ટનર ને ક્રિશને જુઓ ચા પાણી એવું પીવા ગયા છે. ક્રિશભાઈને તો કઈ નાસ્તાની ના જ પાડે છે, પણ મેં કીધું પાર્ટનરને એકાદી વેફરને લઈ ગયો, કારણ કે હજી આપણે પલો છે સેટો. નાસ્તો પાણી કરીને તો આપણે નીકળ્યા હતા, પણ તોય પલ્લો સેટો છે એટલે અમે ક્રિશભાઈને છે ને આસળ કુસળ વધારે ખાવા જોઈએ, કુરકુરિયા નોયલું ને. એટલે મેં કીધું એને છે ને તમે એક વેફર લઈ ગયો ને ચા પાણી પી આવો. એટલે જુઓ એ ગયા છે ક્રિશના હોટલે.
જો અહીંયા ગયા છે. હાલો હવે આપણે આવી ગયા છીએ. જુઓ મારા માતાજી છે બલાડમાં મંદિર બિલડી. જુઓ ત્યાં રાખજો પાર્ટનર. હા હા તે અહીંયા માતાજીનું આપણે રસ્તામાં જ મંદિર આવે છે. બિલડી ગામ છે અહીંયા, તો માતાજીના દર્શન આપણે કરતા જઈએ. હાલ અમે જો આપણે અહીં સાઈન તો ન આવી નીકળાશે તો માતાજીના દર્શન આપણે કરી લઈએ બલાડમાંના. ચાલો મિત્રો આપણે છે ને અત્યારે બિલડી આવ્યા હતા, માતાજીના દર્શન કરી લીધા છે ને આપણે હવે છે ને પોરબંદર હાઈવે ઉપર ચડી જઈએ એટલે આડું આવે પછી વાડાડા. જો આમ છે ને જવું હોય તો આપણે પોરબંદર સીધું. જો બોર્ડ હે આ પોરબંદર હાઈવે આપણો. હજી એક જગ્યા તમને હું દેખાડું, આગળ બનતા રહેજો ને એટલે તમે. અમારે કીચુભાઈ કાકી ગયા દઈ દઈ જોઈ લઈએ દેખાય તો જોવા જો. એટલે હજી એક જગ્યા તમને મસ્ત મજાની તમને દેખાડવી છે. આગળ પાર્ટનર છે ને પાર્ટનરને લઈને જવા છે એટલે 10 થી 15 મિનિટમાં આગળ આપણે અહીંયા પૂગી જવું. ચાલો આગળ બનતા રહેજો, નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હું આગળ હજી મસ્ત મજાની જગ્યા દેખાડું. આપણે આવી ગયા છીએ વાડાસરા માતાજીના મંદિરે દર્શન કરવા, એટલે પાટને જુઓ નારિયેળ લઈ રહ્યા છીએ. અહીંયા વધારે નાખો ને.
એટલે એ છે હથોડીને મારે નીકળી માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને હવે છે નહીં કે તમે પ્રસાદ લેતા જાઓ એટલે આપણે હવે નીચે ભોજનાલય છે ત્યાં જઈ પ્રસાદી લઈ લઈ પ્રસાદીની ક્યાં ના પાડવી માતાજીની ને જુઓ હાઈ ક્લાસ રહેવાની હોવાની બેહવાની સગવડ છે મસ્ત મજાની એટલે હાલો હવે આપણે છે ને નીચે પ્રસાદી લઈ આવી જોઈ તો ના ના મને જતું લઈ લો બટા હવે આપણે પાર્ટનરને કીધું હતું મસ્ત મજાની જગ્યા દેખાડી આપણે મસ્ત મજાની જગ્યા દેખાડી દીધી પાર્ટનરને ને હવે આપણે જાય છે આપણે ઘરે પાર્ટનર ગામ ઉપર હાલો જાઓ પાર્ટનર ચાલો મિત્રો આપણે છે ને વાડાલાથી નીકળી ગયા છે ને આપણે આવી ગયા વડારાની ધાર ઉપર શું કહું જોવા અમારે વડારાની ધાર હો આપણે નીકળી ગયા છે વડારાની ધાર ઉપર થઈને સીધા છે ને મેરવદર નીકળી જાવ અમારો પાર્ટનર જો એ તો આવ્યા રાખે ને ઢૂલ હા માતાજીની પ્રસાદી આપણા ભાગમાં છે ને તે 12:15 આપણે પૂઈ ગયા તો પૂજારી કે તમે પ્રસાદી લીધા વિના ના ન જાવ તો સારું એ કે આપણું ઉતાવળ તો હતી તો એ પાર્ટનરનું કાલો માતાજીની પ્રસાદી લઈ લઈ અને હવે આપણે જુઓ આ કંઈક કહે છે કેવું કહેવાય વડારાની ધાર આ વડારાની ધાર એટલે ત્યાં આપણે પૂઈ ગયા છે ઈ હવે હળવા હળવા હમણાં ઘરે પૂગી જાઓ હમ